આજે મહિલા બાળ અને આયુષ કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાની વિશેષ ઉપસ્થિતિમાં થાન રેલવે સ્ટેશન ખાતે અમૃત સ્ટેશન યોજના અંતર્ગત થાન રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભારતીય રેલવે દેશભરના પ્રમુખ સ્ટેશનોને નવા ભારતનું નવું સ્ટેશનમાં રૂપાંતરિત કરવા માટે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી છે। આ યોજના અંતર્ગત રેલવે સ્ટેશનનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને સગવડોમાં વધારો કરવામાં આવશે। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પશ્ચિમ રેલવેના 6 ડિવિઝનોમાં આવેલ 66 સ્ટેશનો સહિત ભારતીય રેલવેના 554 સ્ટેશનોના પુનઃ વિકાસનો શિલાન્યાસ કર્યો છે। આ 66 સ્ટેશનોમાંથી 46 સ્ટેશન ગુજરાત રાજ્યના છે। અમૃત ભારત સ્ટેશન યોજનામાં સ્ટેશનોમાં બિલ્ડિંગ સુવિધાઓમાં વધારો, દિવ્યાંગજનો માટે અલગ વ્યવસ્થા, દરેક સ્ટેશન પર એક વિશાળ રૂફટોપ પ્લાઝા, કાફેટેરિયા, છૂટક વેચાણ માટે સ્થળ, વન સ્ટેશન વન પ્રોડક્ટ જેવી યોજનાઓ દ્વારા સ્થાનિક ઉત્પાદન વેચાણમાં વધારો, પાર્કિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે। કોરોના સમયે રેલવેની ભૂમિકા વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કોરોના સમયમાં જ્યારે દેશમાં સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ હતો ત્યારે રેલવે દ્વારા અનાજ, દવા અને ઓક્સિજનની હેરફેર કરી દેશના લોકોને સુરક્ષિત કરવામાં આવ્યા હતા। કેન્દ્રીય મંત્રીએ પોતાના સંસદીય વિસ્તારમાં કરેલા વિકાસ કાર્યોની જાણકારી આપતા જણાવ્યું હતું કે સંસદના તમામ સત્રમાં 100% હાજરી આપી લોકોના પ્રશ્નોને વાચા આપી છે। પોતાની ગ્રાન્ટમાંથી 35 આઈસીયુ, ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। સંસદીય ક્ષેત્રમાં 3 વૈકુંઠ રથ, સ્કૂલોમાં પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ, 20 જીમ, 20 લાઇબ્રેરી, સરકારી આયુર્વેદિક કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, સુરેન્દ્રનગર ખાતે FM રેડિયો સ્ટેશન જેવા વગેરે વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે વિકસિત ભારત 2047 અને રેલવે વિષય પર ચિત્ર સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ અગાઉ થાનની KK રોયલ સ્કૂલ અને સનરાઈઝ સ્કૂલના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સર્વે લોકોએ મન ભરીને માણી હતી। ઉપસ્થિત સર્વે લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રસપૂર્વક નિહાળ્યું હતું। કાર્યક્રમમાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, અગ્રણીઓ, ચોટીલા પ્રાંત અધિકારી, રેલવે વરિષ્ઠ અધિકારી સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે અમૃત ભારત રેલવે સ્કીમ જે કે સ્ટેશનના જે વિકાસ માટે, રીડેવલપમેન્ટ માટેની જે છે મોદી સાહેબ દ્વારા આજે થાનગઢ ખાતે આ પ્રસંગ યોજાઈ ગયો, એના માટે સાથે સાથે અમારી સાથે શ્રી અહીંના ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ અને રેલવેના અધિકારી મીના સાહેબ અને થાન ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનોની હાજરીમાં આ પ્રોગ્રામ યોજાઈ ગયો। આજ રોજ મોદી સાહેબ એક સાથે 554થી વધારે રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે લોન્ચ કર્યો અને સાથે સાથે 1500 રોડ ઓવરબ્રિજ અને RUB બંનેનું પણ સાથે સાથે ખાતમુહૂર્ત કર્યું, જેથી કરીને જે 2047 સુધીમાં વિકસિત ભારતનો મોદી સાહેબનો એક સંકલ્પ છે અને એ સમયે રેલવે સ્ટેશનની જે માંગ છે એને અનુલક્ષીને અત્યારથી જ મોદી સાહેબે તૈયારી કરી છે અને આજે અમારા થાન, લીંબડી વગેરે સ્ટેશનો જે સમાવેશ મોદી સાહેબે અને રેલવે મંત્રીએ કર્યો એ માટે હું મોદી સાહેબનો અને રેલવે મંત્રી બંનેનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। આજ રોજ એ વિશે અમે રેલવેના અધિકારી સાથે ચર્ચા કરી છે અને એનું લેખિતમાં પણ અમે અધિકારી શ્રી મીના સાહેબને ટૂંક સમયમાં આપવાના છીએ, અને જેથી કરીને થાનની પ્રજાની એક અનુકૂળતા રહે અને અહીં કારણ કે થાનમાં દેશ અને વિદેશમાંથી અનેક લોકો વેપાર ધંધા માટે અહીંયા આવે છે અને અહીંયા આ લોકોને સરળતા રહે એના માટે વંદે ભારતનું સ્ટોપ મળે એના માટે અમે પૂરા પ્રયત્ન કરીશું। અને આ સાથે રેલવે DRM સાહેબ અને અમારા માનનીય મંત્રી રેલવેના શ્રી દર્શનાબેન જરદોશને પણ અમે સાથે કોઈ જગ્યાએ અટકાણું નથી। જે ટેન્ડર પ્રોસેસ હેઠળ છે, જે ટેન્ડર ક્લિયર થતાં તુરંત એનું ફરીથી ખાતમુહૂર્ત કરવામાં આવશે। વેપારી આગેવાનો દ્વારા જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એનો મને ખૂબ આનંદ છે કે એક સારા વ્યક્તિ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જે ખરેખર ખાતમુહૂર્ત નથી પણ ભૂમિપૂજન કરવા, એના માટે હું આભાર વ્યક્ત કરું અને કદાચ એ બધા જ પ્રકારના પુણ્યો ભેગા થઈને જલ્દીથી જલ્દી આપણું થાનનું સ્ટેશન અને જે બ્રિજ છે જલ્દી બની જાય એવી પ્રાર્થના કરી છે। એ તમે સુભાષભાઈને જ પૂછી લો, કારણ કે એનો જવાબ હું આપી ના શકું। આમ આજ રોજ મેં આપને વાત કરું તો સૌથી પહેલાં જે એક સ્મશાન યાત્રાનો વિડીયો મેં આપના પત્રકાર મિત્રો દ્વારા મને મોકલવામાં આવેલો અને ત્યારબાદ જે રસ્તો છે સૌથી પહેલાં મેં પકડ્યો, ત્યારબાદ આ જે ફાટક માટે જે પૈસાની તકલીફ હતી એના માટે અનેક પ્રકારના મેં ફોન કરીને
જે એની જે ગ્રાન્ટ હોય જે જગ્યાએથી લેવાની હોય એ જગ્યાએ ગ્રાન્ટ પણ અમે કલેક્ટર સાહેબ સાથે રહીને મંજૂર કરી, છતાં પણ પૈસા ખૂટતા હતા. તો મેં મારી સંસદ સભ્ય તરીકેની જે ગ્રાન્ટ આવે છે એમાંથી પણ 15 લાખ રૂપિયા મેં ફાળવેલા છે. અને આ જલ્દીથી ટેન્ડર મંજૂર થશે એટલે તરત જ આપનું આ કામ ચાલુ થઈ જશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.